ઓપરેશન સિંધુની સફળતા બાદ કચ્છના પ્રવાસે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાવડા ખાતે BSF 85 બટાલિયનની મુલાકાત લઈ જવાનોને શુભકામના પાઠવી હતી। તેમની સાથે ભોજન લઈ અને તેમની સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી અને ખૂબ સફળતા પાઠવી હતી। હવે જોઈએ આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। કચ્છમાં સરહદના સંત્રીઓના ખબરઅંતર પૂછીને ઓપરેશન સિંધુની સફળતા બદલ અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ BSF ખાવડા BOP ખાતે 85 બ્લુચ વિજેતા બટાલિયનના જવાનો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સંવાદે સીધો સંવાદ આજે કર્યો હતો। ભૂપેન્દ્ર પટેલ છેલ્લા 2 દિવસથી કચ્છના પ્રવાસે છે, ત્યારે આજે શાળા પ્રવેશ મહોત્સવ 2025ના ત્રીજા દિવસે કચ્છ જિલ્લાના છેવાડા ગામ કુરનની શાળાઓમાં બાળકોનું શાળાનું નામાંકન કરવા માટે તેઓ ગઈકાલે મોડી સાંજે કુરન પહોંચ્યા હતા। મુખ્યમંત્રીએ કચ્છના રણમાં આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા કરતા બોર્ડર સિક્યુરિટી ફોર્સના BSFની 85 બટાલિયનના જવાનોને સાથે મળી તેમની સાથે ચર્ચા કરી હતી અને સાથે ભોજન પણ લીધું હતું। મુખ્યમંત્રીએ જવાનોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ઓપરેશન સિંધુની સફળતામાં જવાનોએ દેશ પ્રત્યેનો ઉત્તમ સમર્પણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગુજરાત ફ્રન્ટિયર BSFના IG અભિષેક પાઠકે મુખ્યમંત્રીનું સીધું સ્વાગત કર્યું હતું અને ઉપરાંત ભુજમાં BSF રાઇઝિંગ ડે પરેડની ઉજવણી પણ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, BSF વેસ્ટર્ન કમાન્ડના ADGPO ખંધારે, કચ્છના કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, BSF ભુજના DIG અનંતકુમાર સિંહ તથા અન્ય લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા।